કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા 27મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. કેશોદના શરદ ચોકમાં આવેલ ઔદિત્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ ખાતે કેશોદ તાલુકાના રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ડાયસ પર બિરાજમાન મહેમાનો ડીસીએફ રાજનદીપ ઝાલા, ન્યુરોસર્જન વોકાર ડોક્ટર જીગરસિંહ જાડેજા, એઆરટીઓ ઇન્સ્પેક્ટર યુવરાજસિંહ વાઘેલા, પીએસઆઈ વેરાવળ રામદેવસિંહ રાયજાદા તથા કેશોદ સર્વ સમાજના પ્રમુખ હરદેવસિંહ રાયજાદા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત નરેન્દ્રસિંહ રાયજાદા દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. કેશોદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ સિદ્ધરાજસિંહ રાયજાદાના જણાવ્યા મુજબ છેલ્લા 7 વર્ષથી કેશોદ અને કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવે છે. આજ રોજ યોજાયેલા સન્માન સમારંભમાં ધોરણ 1 થી કોલેજ સુધીના 1 થી 3 રેન્ક સુધીના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજપૂત યુવા સંઘના ઉપપ્રમુખ બળદેવસિંહ ગોહિલ તથા મહાપ્રમુખ કૃપાલસિંહ રાયજાદા દ્વારા ભારે સહેમત ઉઠાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન તેમજ એનાઉન્સમેન્ટ મહાવીરસિંહ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર નરેન્દ્ર કલાણિયા, કેશોદ. જય માતાજી. કૃપાલસિંહ રાયજાદા, કેશોદ. આજનો જો 27મો ઇનામ વિદ્યાર્થી કાર્યક્રમ યોજાયો હતો કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘની અંદર, જેમાંથી આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેલા બહોળી સંખ્યામાંથી કેશોદ તાલુકાના આજુબાજુના વિદ્યાર્થીઓ, માતાઓ, બહેનો, વડીલો બધા ઉપસ્થિત રહેલા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો આપેલા છે. જેમાં દાતાઓશ્રીઓ, પછી આવેલા મહેમાનો અને કેશોદ તાલુકાની તમામ ટીમ તથા આજુબાજુના તમામ કારોબારી સભ્યોએ ખૂબ સારી મહેનત ઉઠાવી અને આ કાર્યક્રમની સફળતા બનાવેલ છે. એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય માતા.